أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: أوصيكم بتقوى الله ونظم أمركم. मौलाए कायनात एक हदीस में इरशाद फरमावे छे कि हूँ तमने तकवानी वसियत करूँ छूँ અને જિંદગીમાં રેગ્યુલર થવા બાબતે પણ નસીહત કરું છું. આપણે ઇમામે હસન અલૈહિસ્સલામને લખેલો ઇમામ અલી અલૈહિસ્સલામના પત્ર કે જે વસિયતના રૂપે છે, એ વસિયતનામા ઉપર આપણે વાત કરી રહ્યા છીએ અને આજનો 8મો દર્સ છે ઇન્શાલ્લાહ. ખૈર, આપણે એ પત્રનો એક પેરેગ્રાફનો તર્જુમો વાંચીએ, જેમાં ઇમામ ફરમાવે છે: બિસ્મિલ્લાહ રહમાન રહીમ. આય મારા દીકરા, જ્યારે મેં જોયું કે મારી ઉંમર વધી ગઈ છે અને મારી શક્તિઓ નબળી પડી રહી છે, ત્યારે મેં તારા માટે આ વસિયત લખવામાં ઉતાવળ કરી અને તેમાં જીવનની મહત્ત્વની બાબતોને લખી, જેથી એવું ના થાય કે મારા મનની વાત કહ્યા વગર જ મારું મોત આવી જાય. અને મેં તારી તાલીમ અને તરબિયત માટે એ વિચારીને પણ ઉતાવળ કરી કે જે રીતે ગઢપણના કારણે મારા શરીરમાં નબળાઈ આવી છે, તે રીતે કદાચ મારા વિચારો અને સમજણમાં કોઈ ખામી ના આવી જાય, અથવા તો એવું ના થાય કે દુનિયાના લાલચ અને ફિતના તારા ઉપર હુમલો કરે અને તું કોઈ બેકાબુ ઘોડા જેવો થઈ જાય. કારણ કે જવાનનું દિલ એક ખાલી જમીન જેવું હોય છે, જેમાં જે બીજ નાખો તે ઉગી નીકળે છે. એટલે મેં તારું દિલ પથ્થર જેવું સખત થાય અને તારું મન બીજી વાતોમાં મશગુલ થાય તે પહેલાં જ આ બધું કહી દીધું છે. આ બધું એટલા માટે છે કે તું પૂરી ગંભીરતા સાથે એ વાતોને અપનાવી લે, જે વાતો શોધવા માટે આલિમોના અને અનુભવી લોકોએ મહેનત કરી છે, અને તારે પોતે પ્રયોગ કરવાની મુશ્કેલાત ના ઉઠાવવી પડે. આમ કરવાથી અમારો જે કંઈ અનુભવ અને એક્સપિરિયન્સ છે તે તને વગર કોઈ મહેનતે મળી જશે, અને કદાચ જે વાતો અમારાથી છુપાયેલી રહી ગઈ છે તે સમય જતાં તારી સામે વધુ રોશન થઈ જશે. આ તો મૌલાએ કાયનાતનો એક જબરદસ્ત પત્ર કે જેને આ પેરેગ્રાફ કે જેને આપણે કહીએ કે હવે ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફિલોસોફી બયાન કરે છે કે આ જે વસિયતનામું તૈયાર કર્યું છે એની ફિલોસોફી શું છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ સૌથી પહેલી વસ્તુ આ બયાન કરે છે: અય બુનૈયા, અય મારા દીકરા, મેં જોયું કે હવે મારી ઉંમર મોટી થઈ ગઈ છે. આપણે કીધું ઇમામ જ્યારે આ પત્ર લખે છે ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામની ઉંમર કેટલી છે? 60 વર્ષ, બરાબર છે, 60 વર્ષ છે. અને ઇમામ હસન અલૈહિસ્સલામની ઉંમર લગભગ 33-34 વર્ષ છે, બરાબર. તો આ 60 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે, તો મને થયું કે ચાલ હવે હું ઉતાવળ કરું અને આ વસિયતનામું હવે લખી નાખો. કારણ કે એવું ના થાય કે હવે જેવી રીતે મારા શરીરમાં હવે પેલા જવાની જેવી તાકાત નથી અને સુસ્તી આવી રહી છે, જરાક ફેબલેસ આવી રહી છે, તો આમ મગજમાં પણ એવી ફેબલેસ આવે ને પછી લખી ના શકું, લખવાનું મન સાવ ના થાય. એટલે અત્યારે સારો મોકો છે કે હું તને બધી વાત લખી દઉં. હવે આપણે બે શબ્દો છે, ઉતાવળ કરવી અને જલ્દી કરવું. હવે આ જલ્દી કરવું ને ઉતાવળ કરવું, આ બેયમાં ફેર છે. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા જે શબ્દ વાપરે છે કે મેં ઉતાવળ કરી, શું કામ? કારણ કે જ્યારે સમય થઈ જાય કોઈ વસ્તુનો તો એમાં એ કામ કરવામાં જલ્દી આગળ વધવું જોઈએ, પછી એમાં મોડું ના કરવું જોઈએ. પણ અગર જો સમય ના થયો હોય ને સમય પહેલાં આપણે એ કામ કરવા લાગીએ તો પછી એ થઈ ગયું ખરાબ ઉતાવળ, અને એમાં કોઈ શકરવાર ના હોય. તો જ્યારે બે શબ્દો જલ્દી કરવું અને ઉતાવળ કરવી, આ બે શબ્દો સાથે આવે ને ત્યારે ઉતાવળ શબ્દ ખરાબ છે અને જલ્દી કરવું શબ્દ સારો હોય છે, બરાબર છે. આપણે કહેતા હોય ને જલ્દી કર, પણ ઘણી વખત જે છે ઉતાવળ શબ્દ બંને જગ્યાએ એકલું જ્યારે આવે ત્યારે વાપરી શકીએ, પણ સારી ઉતાવળ ને ખરાબ ઉતાવળ કહી શકીએ. એક એક્ઝામ્પલ આપતો જાઉં. દાખલા તરીકે નમાઝનો ટાઈમ થઈ ગયો, તો ખુદાવંદી આલમ
અઝાન આપીને શું કહે છે? હૈયા અલા ખૈરિલ અમલ, હૈયા અલા સલા, દોડો દોડો, તમે જલ્દી કરો. તો આ ઉતાવળ સારી છે. પણ હજી 11 વાગ્યા હોય, ઝોહરનો ટાઈમ ના થયો હોય અને આપણે એમ કહીએ હૈયા અલા સલા, નમાઝ પઢ લઈએ, તો એ ના થાય. એ ઉતાવળ ખરાબ છે. ચાલો, આપણે નમાઝનો સમય થઈ ગયો છે, હૈયા અલા ખૈરિલ અમલ આવી ગયો અને આપણે નમાઝ માટે ઊભા રહી ગયા, અલ્લાહુ અકબર કીધું. તો શું હજી નમાઝ પૂરી કરવામાં ઉતાવળ કરવાની છે? તો કે ના, હવે ઉતાવળ નથી કરવાની, હવે શાંતિથી પડવાની છે. બરાબર છે? પેલા નમાઝ સુધી પહોંચવામાં ઉતાવળ છે, પણ નમાઝ શાંતિથી પડવાની છે. એવી જ રીતે અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ વાત કરે છે કે ભાઈ હવે મારે 60 વર્ષ થઈ ગયા છે, તો હવે આ સારો એવો સમય છે કે હું મારી વસિયત તને બધી સોંપી દઉં, એ બધી જાણકારી તને લખીને દઈ દઉં કે જે તને જિંદગીમાં કામ લાગે. હવે અગર જો હું મોડું કરું તો શક્ય છે મારું મોત આવી જાય ને હું વસિયતનામું ન લખી શકું, અને શક્ય છે કે મને કંઈક કમજોરી ને બીમારી આવી જાય ને હું ખાટલામાં પડી જાઉં અને પછી હું કાંઈ લખી ના શકું. એટલા માટે આ 60 વર્ષનો જે ઉંમરનો તકાજો છે એ બહેતરીન છે કે જેમાં હું તને મારી બધી વસિયતો કહી દઉં અને બધું તને સોંપી દઉં. પછી ઇમામ અલૈહિસ્સલામ એક બીજી ફિલોસોફી અહીંયા બયાન કરે છે કે બીજું કારણ એ છે કે હું તને આ બધી શિખામણ એટલા માટે લખીને દઈ દઉં છું અત્યારથી, કારણ કે તું હજી જવાન છો, 33-34 વર્ષનો જવાન છો. તારું નફ્સ અત્યારે મારી વાતોને કબૂલ કરવા માટે તૈયાર છે, પણ મને બીક લાગે છે કે હવે અગર જો આમાં પત્ર લખવામાં અને વસિયતનામું લખવામાં મોડું કર્યું તો તું એક પાગલ ઘોડા જેવો થઈ જાય છે. પાગલ ઘોડો આપણે તો ના જોયો હોય કેવો હોય, પણ વાંચન કરીએ અને જોઈએ ને ત્યારે ખબર પડે કે બેકાબુ ઘોડો જે હોય ને એ કોઈ વાતે હાથમાં ના આવે, અને જે કોઈ એની નજદીક જાય ને એને પોતાની લાત મારીને મારી નાખે અથવા તો એટલો જખમી કરી નાખે કે એ જિંદગી પર ઊભો ના થઈ શકે, એટલી ખતરનાક હોય. તો ઘણી વખત જવાનની જ્યારે તરબિયત સારી ના થાય ને ત્યારે એ પાગલ ઘોડા જેવો થઈ જાય, એવો તોફાની ઘોડો થઈ જાય કે કોઈના હાથમાં કાબૂમાં તો ના આવે પરંતુ બધાને લત મારી અને બીજાને નુકસાન પહોંચાડતો હોય. તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને કહે છે કે મેં આ વસિયતનામું લખવામાં ઉતાવળ કરી કે જેથી જલ્દી તને બધી નસીહતો પહોંચી જાય અને તું પાગલ ઘોડા જેવો બન ને એની પહેલાં તું સીધો આ મારી વસિયતો સાંભળી અને સારો થઈ જાય. હવે આપણને તો બધાને ખબર છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ ઇમામ છે, જન્નતના જવાનોના સરદાર છે. બરાબર છે? એ કાંઈ પાગલ ઘોડા જેવા ના થાય. આ તો આપણે પહેલાં પણ વાત કરી કે આ મુખાતબ ભલે ઇમામ હસન મુશ્તફા અલૈહિસ્સલામ છે, પણ આ બધી નસીહતો અને વસિયતો હકીકતમાં આપણા માટે છે. પછી ઇમામ ત્રીજી ફિલોસોફી બયાન કરે છે કે મેં આ વસિયત લખવામાં ઉતાવળ એટલા માટે કરી કારણ કે જવાનનું દિલ એક ખાલી જમીન જેવું હોય છે. ખેતરાઓ જમીન હોય, ખાલી જમીન, એમાં જે બીજ નાખો શું થાય? ઉગી નીકળે. પણ જ્યારે એ જમીન પથરાઓને સખત થઈ જાય પછી એમાં ગમે એટલું કંઈ નાખો એમાં કાંઈ ઉગતું નથી. તો ઇમામ કહે છે કે તારી હાલત, તારું દિલ અત્યારે જે છે એક ખાલી જમીન જેવું છે, પોચી જમીન જેવું છે. અત્યારે હું એમાં કાંઈ બીજ નાખું, એમાં કાંઈ શિખામણ નાખું તો એ ઉગી જશે. આપણે થોડુંક વહેલા કરવાનું છે. આપણે આપણા છોકરાને વસિયત કરવી હોય ને તો હજી 18-20 વર્ષનો હોય ને ત્યારે જ કરી નાખવી, કારણ કે ઘરવાળી આવશે ને પછી એને આખો દેતુરને કરી નાખશે, પછી આપણી કાંઈ વાત નહીં માને. તો પહેલેથી આપણે જે વસિયતો અને નસીહતો કરવી હોય પહેલાં કરી નાખવાની. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફરમાવે છે કે જવાનનું દિલ ખાલી જમીન જેવું છે, એમાં જે બીજ નાખો એ આરામથી ઉગી જશે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું આ વસિયત કરવામાં તને ઉતાવળ કરી એટલા માટે કે તારું દિલ અત્યારે નરમ છે અને ગમે નસીહતને કબૂલ કરી લે છે. પણ અગર જો આમાં વાર લગાડું તો તોફાની ઘોડા જેવો થઈ જઈશ, તો બેકાબુ ઘોડા જેવો થઈ જઈશ, પછી કાંઈ નસીહતનો અસર તો નહીં થાય, પણ જે તને કંઈ કહેશું ને તો એનો ઉલટો અસર થશે. તને નમાઝ પઢવાનું કહેશું તો 2 બાટલી જઈને વધારે પી આવીશ. ફોર એક્ઝામ્પલ, આપણી ભાષામાં કહીએ તો ઇમામે આવું નથી કીધું. કહેવાનો મકસદ છે કે તોફાની ઘોડો એટલે શું? એને જે પણ કંઈ વસ્તુ કહેવામાં આવે એ ઉલટું કરે અને ખરાબ કરી આવે. તો પહેલેથી ધીરે ધીરે નસીહત કરી અને જવાનીમાં જ છોકરાનો દિલ જે છે એકદમ સરસ કરી નાખવું જોઈએ. એક બીજી એક હદીસમાં મલાઈ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે
નાના બાળકોને કાંઈ વસ્તુ શીખવાડવી એક પથ્થર ઉપર કોતર કામ કરી નાખવા જેવું છે. પથ્થર ઉપર કોતર કામ એટલે શું કે એ કોઈ દિવસ મિટાય નહીં. આપણે હજી આંકરથી લખ્યું હોય તો શાયદ પાણીથી ને વરસાદથી ને બધી કોરથી મિટાઈ જાય, પણ કોતર કામ કરી નાખ્યું ને એ કોઈ દિવસ મિટાય નહીં. તો એવી રીતે અગર જો જવાનીમાં કાંઈ નસીહત, નવજવાનીમાં અથવા તો બાળકને કંઈક નસીહત કરી દેવામાં આવે ને તો એના મગજમાં બેસી જશે અને એ લાઈફ ટાઈમ સુધી એની જિંદગીમાં બાકી રહેશે. બાકી અગર જો ઇન્સાન એક ઉંમર સુધી પહોંચી જાય પછી એને કંઈક નસીહત કરવામાં આવે અથવા તો એને કંઈક શીખવાનું કહેવામાં આવે તો બહુ મહેનત પડે છે. દાખલા તરીકે ઘણા લોકો છે એને અત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ અમે તમને આઈફોન આપીએ અથવા તો એન્ડ્રોઈડનો મોબાઈલ આપીએ, તમે વાપરો. તો કે ભાઈ મને મગજમાં જ નથી ઉતરતો. અમને ઓલો બટનવાળો મોબાઈલ છે ને એમાંય ખાલી 2 જ વસ્તુ આવડે, લીલું બટન ને લાલ બટન, બીજું કંઈ ના આવડે. આપણા આગલા જમાનાના માણસો છે ને, શું કામ? કારણ કે પછી મગજમાં જ ના ગળે. તો જ્યાર સુધી મગજ આક્ષેપ્ટ કરે છે ત્યાર સુધી જેટલું શીખાય એટલું શીખી લ્યો. મેં એક વખત કુરાનના ક્લાસ ચાલુ કર્યા હતા તુલિયારમાં. ઘણા એવા મોટા લોકોને શોખ બહુ હતો, ઘણી મહેનત કરી લોકોએ, પણ મગજમાં ગળ્યું જ નહીં. જોકે ચાહે તો કરી શકે તો વધારે મહેનત, પણ પછી સબરે ના હોય કે ભાઈ હજી વધારે કંઈક શીખી લઈએ એમ. હું તમને એક વાક્ય કહું, જોકે કરવું હોય તો બધું થાય, પણ એમાં જરાક ભોગ વધારે દેવું પડે. આપણા એક સુન્ની આલિમ છે કે એ જબરદસ્ત કિતાબ લખી, સક્કાકી કરીને, સક્કાકી છે. હવે આ સક્કાકી એ હતો લુહાર હતો, એટલે કે લોઢાની પેટી બનાવે ને લોઢાનું બધું કામ એ કરતો, બરાબર. તો એ એક વખત બાદશાહ સામે સરસ મજાનો સંદૂક બનાવ્યું. સંદૂક એટલે તો સમજો છો ને, એક પેટી બનાવી અને કંઈ બાદશાહને ગિફ્ટ કરું તો કારણ કે બાદશાહ આપણી તરફ જરાક ધ્યાન દે, ટેક્સ ઓછો લે, તાક્સ ઓછો કરે અથવા કંઈ ઇનામ આપે, કેવી રીતે. તો એ સરસ મજાનો સંદૂક બનાવી અને બાદશાહને કદો કરવા ગયો. તો બાદશાહ હજી જોતો હતો ત્યાં એવામાં એક કોઈ આલિમ આવ્યા એટલે બાદશાહે આ સંદૂકને મૂકી દીધો ને એ આલિમ સાથે વાતચીત કરવામાં ઓક્યુપે થઈ ગયા. આ સક્કાકીને બહુ ખોટું લાગ્યું કે આ વળી શું, મારા સંદૂકની કાંઈ વેલોર નહીં, આ આલિમની એટલી બધી વેલોર. હું પણ જે છે કાંઈક ઇલ્મ હાસિલ કરી અને આલિમ બનો કે જેથી આ બાદશાહ મારો પણ રેસ્પે રાખે. ઠીક છે. તો એ મદ્રેસામાં ગયો જ્યાં બધાને હવે એ જમાનામાં ભણાવતા હતા બધાને ઉસ્તાદ. તો ત્યાં મદ્રેસામાં ગયો કે મને પણ ભણવું છે. તો કે તમારી એટલી ઉંમર થઈ ગઈ, દાઢી સફેદ થઈ ગઈ, કમર ઝૂકી ગઈ ને હવે તમારે ભણવું છે? તો કે હા ભણવું છે. તો કે ના તમે નહીં કરી શકો? તો કે ના મને કરવું જ છે. તો કે અચ્છા હું તમને એક મસલો શીખાડું છું, આ સુન્નીનો મસલો છે, આપણો મસલો નથી. એ કે હું મસલો શીખાડું છું કે કૂતરાની ખાલ નિમક ઘસવાથી પાક થઈ જાય છે. કે તને આ યાદ કરીને આવવાનો છે. અરબી ઇબારત હતી કે ઉસ્તાદે કીધું છે કે કૂતરાની ખાલ નિમક ઘસવાથી પાક થઈ જાય છે, કાલે આ યાદ કરીને આવજે. ઓકે. એ ભાઈ ગયો, યાદ કર્યું. બીજે દિવસે આવ્યો તો યાદ કરીને આવ્યો કે કૂતરાએ કહ્યું છે કે ઉસ્તાદની ખાલ નિમક ઘસવાથી પાક થઈ જાય છે. આપણામાં પાક નથી થતી, શિયા મસલામાં આ સુન્ની મસલો છે. તો એ આખું ઊંધું, છોકરા બધા હસી પડ્યા અને ઉસ્તાદે કાઢી મૂક્યો. હવે એ ગયો તો બહુ દિલ તૂટી ગયેલું હતું, જંગલમાં ગયો. એ કે આખો દિવસ મેં યાદ કર્યું અને મગજમાં ગળ્યું નહીં. ઉસ્તાદની જગ્યાએ કૂતરો ને કૂતરાની જગ્યાએ ઉસ્તાદ થઈ ગયો. બહુ વ્યાધિમાં હતો. એવામાં એની નજર એક પથ્થર ઉપર પડી કે એ પથ્થર ઉપરથી ઝાડ ઉપરથી ક્યાંકથી પાણીનું ટીપું પડતું હતું અને પથ્થરમાં શું થઈ ગયો હતો? ખાડો થઈ ગયો. તો કે મારું દિલ આ પથ્થર જેવું તો નથી ને, અને અગર જો પથ્થર જેવું હોય તો આ પથ્થરમાં ખાડો થઈ ગયો છે. તો હું મહેનત કરીશ ને તો મને એક વખત શિક્ષા મળશે. એ માણસ મહેનત કરે છે, બીજા ઉસ્તાદ પાસે જાય છે અને શીખે છે અને મહેનત કરે છે, વાર લાગે છે ને પણ શીખે છે એટલે સુધી કે અરબિક લિટરેચરમાં, અરબી અદબિયાતમાં મોટો આલિમ બને છે અને હજી સુધી એની કિતાબ અરબી લિટરેચરમાં મદ્રેસાના હોઝામાં ઘણી વખત ઉપયોગ લેવામાં આવે છે, ભણાવવામાં આવે છે. વિચાર કરીએ, મોટી ઉંમરે પણ કરવું હોય તો થાય, પણ એમાં ભોગ જરાક વધારે દેવો પડે. પણ જવાન હોય તો તરત જ જે નાખો પરબારું દે
છોકરાને એક વાત સમજાવી એટલે બીજી 10 વાત બીજી આપણને સવાલે પૂછી લે છે, આનું આમ કેમ હોય ને આનું આમ કેમ હોય ને, પરબારું બધું યાદ કરે. અને અત્યારના છોકરા તો એટલા સ્માર્ટ, એમ લાગે કે માના પેટમાંથી મોબાઈલ ચલાવતા શીખીને આવે છે. હા, અત્યારે તમે નાના બચ્ચાને જોશો, આમ રિમોટ લઈને બરબર એવી ચેનલો ફેરવતા હોય ને આમ કરતા હોય, બધું કાર્ટૂન બધું પોતે શરૂ કરી નાખે ને આપણને માયનામાં આવે કે આનો મગજ ક્યાંથી દોડે છે, શું અલ્લાહને ત્યાંથી ઇલ્મ હાસિલ કરીને આવે છે, કેવી છે. પણ કહેવાય છે કે જવાન અને નાના બચ્ચાનો દિલ જે છે એક નરમ જમીન જેવું છે, એમાં જે નાખો એ પરબારું ઉગી નીકળે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એટલા માટે કહેવામાં આવે છે કે તમે તમારા બચ્ચાઓને અખલાક, અદબ, ઇસ્લામી તાલીમ પહેલેથી શીખાડી દો. એ પહેલાં કે બહારનો અસર, દોસ્તારોનો અસર, સમાજના માહોલનો અસર એના ઉપર પડી જાય, પહેલેથી તમે એને કલ્ચર શીખાડી દો તમારું. અત્યારે આયતુલ્લા સિસ્તાની અને બધા આપણને શું કે તમે તમારી માતૃભાષાને પકડી રાખો. શું કામ? કારણ કે એની સાથે આપણું કલ્ચર જોડાયેલું છે, આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. અગર જો આપણે આપણી ભાષાને મૂકી દઈએ તો આપણું કલ્ચર પણ ચાલ્યું જશે. એકબીજાને સલામ કરવી, મા બાપનો એહતરામ કરવો, આ બધી વસ્તુ આપણા સમાજમાંથી નીકળી જશે. એટલા માટે જ કલ્ચરને શું કામ કલ્ચર કહેવાય છે? ગુજરાતીમાં એને સંસ્કૃતિ કહેવાય છે. કારણ કે આ શબ્દ જે છે ને લેટિનમાંથી લેવામાં આવેલો છે અને કલ્ચરા શબ્દમાંથી આવેલો છે. એનો મતલબ એ થાય કે જમીનમાં બીજ ઉગાવવું, એટલે કે કલ્ચર શીખવવું. એટલે શું? આપણે જવાનોના દિલમાં, બચ્ચાઓના દિલમાં એક અખલાકનું બીજ, સંસ્કૃતિનું, કલ્ચરનું બીજ ઉગાવીએ છીએ કે જેથી એના ઓલામાં નસ્લમાં અથવા તો એની જિંદગીમાં આપણી સંસ્કૃતિ અને કલ્ચર આવી જાય. પણ અત્યારે પ્રોબ્લેમ શું થાય છે? મા બાપ પોતાના કામમાં એટલા મશગુલ પડ્યા છે કે બચ્ચાઓની તરબિયત કરવાનો એના પાસે સમય નથી, બચ્ચાઓની પાસે બેસવાનો સમય નથી. બચ્ચા તું શું મદ્રેસે ભણીને આવ્યો, શું સ્કૂલમાં ભણીને આવ્યો, એ કાંઈ કહેવાની મા બાપ પાસે ફુરસત નથી. આખો દિવસ દુકાનમાં હોય, ઘરે આવે તોય ફોનમાં હોય, તેલેમાં હોય, દડામાં હોય. મા પણ જે છે લકુઝિનમાં હોય અને શું કહેવાય વોટ્સઅપમાં હોય ને પંચાયતમાં હોય ને બધું હોય. બચ્ચાઓ માટે સમય નથી. બચ્ચાઓ માટે સમય નથી એટલે આપણું કલ્ચર બચ્ચાઓ સુધી પહોંચતું નથી. બચ્ચાઓ સુધી કલ્ચર નથી પહોંચતું એટલે છોકરો જાય છે સ્કૂલે, એટલે સૌથી પહેલું ક્યાંથી કલ્ચર એ શીખે છે? તો કે એને મેત્ર પાસેથી, માસ્ટર પાસેથી. નાના બચ્ચાને તમે પૂછજો, નાના હોય ને, તો કે તારે શું બનવું મોટા થઈને? તો એ એક જ જવાબ આપશે કે મારે પ્રોફેસર બનવું છે, મેત્રેસ જેવું બનવું છે અથવા તો માસ્ટર જેવું બનવું છે. શું કામ? કારણ કે એનું આખું આઈડિયલ થઈ ગયું હોય. હવે એ જે શીખાડે એ શીખી લે છે આપણા બચ્ચાઓ. મ્યુઝિક, કપડાં પહેરવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, બધું જે છે એ ત્યાંથી શીખી જાય છે. પછી આપણે એમ કહીએ કે મારો છોકરો જે છે ભડથું નથી ખાતો ને હંમેશા પિઝા જ ખાય છે. હા, ક્યાંથી ખાય? કલ્ચર એને ક્યાંથી મળ્યું છે? પહેલેથી તારા મા બાપે એને રીંગણા ખાતા શીખાડ્યા હોત તો રીંગણા ખાત, પહેલેથી એને સલામ કરતા શીખાડ્યું હોત તો સલામ કરત. હવે બચ્ચું જે છે બર્ગર ને પિઝામાં ચાલ્યું ગયું. હવે દેમી તોર ના થાય, કારણ કે એક વખત બચ્ચાના દિલમાં કંઈક વસ્તુ નાખી દેવામાં આવી તો એ કોતર કામ જેવું થઈ જાય છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. खैर, इमाम अली अलैहिस्सलाम एक पछीनी फिलोसॉफी बयान करे छे, फबादर तो कबिल आदब, मैं जल्दी तने अखलाक શીખવાડવામાં ઉતાવળ કરી એનું એક કારણ એ છે કબલ અહીં યકસવા કલ્બુક, એ પહેલા કે તારું દિલ કઠણ થઈ જાય. હવે જ્યારે આ દિલ કઠણ થઈ જાય ને એ બહુ ગ્રાવ પરિસ્થિતિમાં આવી જાય. દિલ કઠણ થવું એટલે શું? કે પછી આ દિલમાં રહેમ ના હોય. આપણે ઘણી વખત મસાહેબ એટલા સારા પડાતા હોય ને આપણી આંખમાંથી આંસુ ના નીકળે. એનો મતલબ શું? કે આપણે ત્યાં દિલ કઠણ થઈ ગયું છે. હવે દિલ પોચું કરવા માટે શું કરવું જોઈએ? તો કે ઇસ્તગફાર છે, સલવાત છે, અલ્લાહ બાબતે વિચાર કરવો છે, કબ્રસ્તાનમાં જઈને વિચાર કરવો છે, આખિરત બાબતે વિચાર, એ બધા રસ્તા છે. પણ ઘણી વખત ઘણા ઇન્સાનના દિલ કઠણ થઈ જાય છે. કેવા કઠણ થઈ જાય ખબર છે? સામે માણસને આમ ગળું કાપી નાખે ને તોય આના દિલમાં કાંઈ જરા પણ
ધ્રુજારી ના આવે, રહેમ ના આવે. આપણે શિમ્રને જોઈએ, એક નાની બચ્ચી કે જે પ્યાસી છે, ભૂખી છે, એને તમાચા મારે છે પણ કાંઈ અસર નથી. ઇમામ હુસૈન અલૈહિસ સલામના ગળા ઉપર બુટું ખંજર ચલાવે છે, કેટલા 17 થી 18 વખત 12 વખત એ ખંજર મારવું પડ્યું ત્યારે ઇમામનું ગળું જુદા થયું. બરાબર. તો આવું બધું ક્યારે થઈ શકે? કે જ્યારે દિલ કઠણ થઈ જાય. દિલ જ્યારે કઠણ થઈ જાય પછી એમાં કોઈ નસીહત અસર ન કરે, પછી એને કાંઈ સારી વાત કહેવામાં આવે તો એને અસર ના થાય. કારણ કે જ્યારે દિલ કઠણ થઈ જાય ને તો દિલ મરી જાય છે. હજ્જાજ બિન યુસુફ કોઈ માણસને બોલાવીને કહે છે, મક્કામાં હતો, હજ કરવા માટે ગયો હતો હજ્જાજ બિન યુસુફ. એ કહે કે હું અહીંયા આવ્યો છું પણ મને અહીંયા તવાફ કરવાનું મન નથી થતું. અગર અત્યારે મને કહેવામાં આવે કે અત્યારે જઈને નાચગાન કરવું, શરાબ પીવું, કોઈને કતલ કરવું તો એ આરામથી થઈ જાય છે, પણ આ શું કામ નથી થતું? કોઈને બોલાવો, જે હોશિયાર આલિમ હોય ને, હાકીમ હોય, એને બોલાવો, હિકમત વાળો માણસ, એ મને બયાન કરે કે મારી આવી હાલત શું કામ છે. તો એક માણસને બોલાવવામાં આવ્યો, આલિમને. તો એ કહે કે ના, મને નથી ખબર, મને આ બયાન નથી કરવું, રહેવા દો, જે છે એ હાલવા દો, એમ કરીને. તો કે ના, કે કેમ તું નથી કહેતો? તો કે ભાઈ તારાથી બીક લાગે, હું સાચી વાત કરીશ તો તું મને માર નાખીશ. તો કે ચાલ, હું તારી જાનની અમાન આપું છું, તને નહીં મારું, તું સાચી વાત કહી દે. શું કામ? તો કે તારું દિલ મરી ગયું છે. તારું દિલ મરી ગયું છે એટલે હવે એમાં નેકી કરવાની તને મન નહીં થાય, બલકે ગુનાહ કરવાનું તને મન થશે. આપણું દિલ જ્યારે કઠણ ક્યારે થાય? જ્યારે આપણે પેટભર ખાઈ લઈએ, વધારે સૂઈ લઈએ, વધારે બોલ કરી નાખીએ, ત્યારે આ દિલ કઠણ થવાનું શરૂ થઈ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ, તમે શ્યોર છો કે ઇફતારમાં ઓછું ખાધું છે એટલે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બેસી શકો છો ને મારી વાત સાંભળી શકો છો. બાકી જો બહાર બધા આટા મારે છે, કારણ કે પછી મન ના થાય, દિલ જરાક કઠણ થઈ જાય. પણ જ્યારે એકદમ મજબૂત અને કઠણ બની જાય ને પછી તો વાવેલા હોય, સારું કામ નહીં, ગુનાહ કરવા તરફ ઇન્સાન આગળ વધે છે. ખૈર, પછીની ફિલોસોફી એક ઇમામ બયાન કરે છે કે મેં આ પત્ર અને વસિયત લખવામાં ઉતાવળ એટલા માટે કરી કે લાલચ અને દુનિયાના મોહમાયાને ખેંચાણ, એ બધી વસ્તુ તારી અક્કલ ઉપર પડદો પડી જાય અને તારી અક્કલ આ બધી વસ્તુથી ઢકાઈ જાય. તમે બદામ જોઈ છે? બદામ આપણે બદામ ખાઈએ છીએ ને, આલમંડ. પણ તમે જે બદામ ખાઓ છો ને એ તૈયાર હોય છે, પણ જ્યારે એને ઓલી આખી લાવવામાં આવે ને તો એની ઉપરનું જે ઓલું હોય ને છિલકું, એ બહુ કઠણ હોય, એ તોડી ના શકીએ, એને કંઈક હથોડી વગેરેથી મારતોથી તોડવું પડે. બરાબર છે? તો આ આપણી બુદ્ધિની પણ કંઈક એવી જ હાલત થઈ જાય છે કે ઘણી વખત એના ઉપર પડદા પડે. ઘણી વખત લાલચ, દુનિયાની મોહમાયા, આ ખપે છે ને ઓલું ખપે છે ને, આ જોવે છે ને તે જોવે છે ને, અહીંયા આ કામ કરવું છે ને તે કામ કરવું છે, એ બધાની અંદર જે છે આપણી અક્લ કેદ થઈ જાય છે. પછી જે બધી સારી નસીહત લેવાની હોય એ આવતી નથી. શું કામ? કારણ કે આ બધા પડદા અવરોધ બને છે, રેઝિસ્ટન્સ બને છે. તો ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે મેં આ બધા પડદા પડે ને એ પહેલા તારી બદામ જેવી અક્લ સુધી આ નસીહત પહોંચાડવા કોશિશ કરી છે. કેટલી સારી એવી વાત કરી. બદામ કેટલી સરસ અને પહોંચે ને મજાની ખાવામાં હોય, બરાબર, અક્લને એની સાથે કે ભાઈ એની ઉપર દુનિયાના પડદા પડી જાય એ પહેલાં હું તને નસીહત કરી દઉં કે પછી તને પ્રોબ્લેમ ના થાય. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે ટૂંકમાં અત્યાર સુધીની જે વાત કરીને એમાં ઇમામ અલી અલૈહિસ સલામની જે શિખામણ છે એ આ છે કે એક સારા એવા પિતાનું કામ એ છે કે પોતાના દીકરાને નસીહત કરે. નસીહત માટે બહેતરીન સમય ઇંતખાબ કરે, સિલેક્ટ કરે. બહેતરીન સમય જ્યારે જે જવાન છોકરો હોય ત્યારે જ કરી નાખે, એ પહેલાં કે દુનિયાની બીજી વસ્તુ એના ઉપર અસર કરી નાખે, અથવા તો એ બીજી વસ્તુમાં મશગુલ થઈ જાય, અથવા તો એનું નફ્સ પાગલ ઘોડા જેવું થઈ જાય, એ પહેલાં આ બચ્ચાને નસીહત કરી નાખે. અને જરૂરી છે કે એક બાપ સારો એવો
માસ્તર બની શકે છે અને પોતાના અનુભવને પોતાના બચ્ચાને શીખવાડી દે. એમ નહીં કે હાલ ને બચ્ચું મોટું થઈને સ્કૂલે જ જઈ આવશે. ના, સ્કૂલે તો બીજું બધું શીખવાનું છે, શીખશે જ, પણ જે અખલાક અને કલ્ચર છે એ મા બાપે બચ્ચાને શીખવાડવાના છે અને એક સારા એવા સમયે શીખવાડવાના છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ એક સરસ મજાની બહુ ફિલોસોફીની વાત કરે છે કે આ બધું એટલા માટે શીખવાડું છું કે હકીકતમાં આ બધી મારી વસિયતો નથી, બલકે હું તને જે શીખવાડું છું ને એ બધા મારા એક્સપિરિયન્સ છે, કે જે એક્સપિરિયન્સ તને અગર જો મળી જશે ને, અને આમાં ખાલી મારા જ એક્સપિરિયન્સ નથી, મેં જે દુનિયાવાળાઓના એક્સપિરિયન્સ જોયા છે ને એ બધા એક્સપિરિયન્સ ભેગા કરી એમાંથી સારી એવી વસ્તુ તને આપી રહ્યો છું કે જેથી શું થશે, તને ફરી એક્સપિરિયન્સ કરવાની પ્રોબ્લેમ વજૂદમાં નહીં આવે. હવે ઘણી વખત આપણે શું કરીએ, એક વખત ટ્રાયલ કરીએ, પછી એમાં એરર થાય, પછી એરરને સુધારી અને ફરી ટ્રાયલ કરીએ અને સક્સેસ મળે, પછી આપણે એ કામ તરફ આગળ વધીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ ટ્રાયલ અને એરરના સમયના બગાડાથી તારે બચવા માટે આ વસિયતોને તારે ધ્યાન આપીને એને અમલમાં મૂકવી પડશે કે જેથી તારો ખોટો સમય ના બગડે અને તું ભૂલ અને ખામી અને મુશ્કેલાતથી બચી જાય. અગર જો તને આ બધું નોલેજ હશે તો એનો ફાયદો શું થશે? હું તને બધી આ બધા સારી સારી વાતો શીખવાડી દઉં, પછી કંઈક પ્રોબ્લેમ તારી જિંદગીમાં આવ્યો કે હવે આ ગુનાહ કરવા કે ના કરવા, આ ગુનાહનું કામ છે કે નથી, તો તારી પાસે આ બધા કલ્ચર શીખેલા હશે ને એનાથી તું ફાયદો ઉપાડીને પરબારું ડિસિઝન લઈ શકીશ કે ભાઈ આમાં આપણે આગળ વધવાનું નથી, ફિતનાથી આપણે બચી જશું. પણ અગર જો તને આ બધે નોલેજ નહીં હોય તો તારી સામે કંઈક ફિતનો આવશે એટલે તું પ્રોબ્લેમમાં આવી જઈશ કે અહીં કરવું તો શું કરવું, આગળ વધવું કે ના વધવું, તો તું પ્રોબ્લેમમાં આવી જઈશ અને પછી તું શક્ય છે એમાં ફસાઈ પણ જાય. પણ તારી પાસે આ બધી નસીહતોનો ભંડાર હશે તો પછી તારી પાસે ગમે એટલા ફિતના આવે તો ફિતનામાં ફસાય નહીં જાય. બરાબર છે? فإنه لا يغلب على ما قد عرفت وجوهه من بدره. પછી તું જે વ્યક્તિ પરિસ્થિતિના દરેક પાસાને ઓળખતો હોય તેના પર મુશ્કેલીઓ ગાલિબ નથી આવી શકતી અને આ વસિયતો થકી તું તારી કાર્યની સાચી પદ્ધતિને ઓળખી શકીશ. હવે ઇમામ એક આખરી વાત અહીંયા કરે છે, ફકુન કમન લા યનામુ અન અમરિન ઇદા નામ અનહુ આહલુહુ. પણ હવે તારે એક વાત ધ્યાન રાખવાની છે, આ વસિયતનો ભંડાર, આ ખજાનો તને તો મળી ગયો, પણ તારે એ વસિયત પ્રત્યે તારે જાગૃત રહેવાનું છે. તારે બીજા લોકો જેવું નથી બનવાનું કે એની સામે ગમે એટલી વસિયત આવે એ બધા ઇગ્નોર કરતા હોય ને કહેતા હોય થઈ રહેશે અને એનાથી ગફલત કરે અથવા તો એ વસિયતના પ્રત્યે આંખ મીચ કરીને સૂઈ જાય. તારે એવું નથી કરવાનું, તારે જાગૃત રહેવાનું છે. આ બધી એક એક વસિયતને તારી જિંદગીમાં ઉતારવાની છે તો તું સક્સેસ મળીશ. બાકી તારી પાસે અગર જો ઘણો બધો નસીહતોનો ખજાનો હશે અને તું એનાથી ઉપયોગ નહીં કરને તો પછી આપણે શું કહીએ, કુરાને કરીમની એક આયત છે, મસલુલ લદીના કમસલિલ હિમારે યહમિલુ અસફારા, કે એ લોકોની મિસાલ કેવી છે તો કે ગધેડા જેવી છે કે જેના ઉપર કિતાબોનો ભાર તો રાખેલો છે પણ એ કિતાબનું નોલેજ એને કંઈ ફાયદો પહોંચાડતું નથી. તો આપણી પાસે ઘણી બધી દર્સ, ઘણા બધા મજલિસ, ઘણી બધી નસીહતની વાતો મોજૂદ હોય પણ આપણે અગર જો એને ઉપયોગમાં ના લઈએ તો પછી આપણી પણ હાલત ઓલા યહૂદી ગધેડા જેવી થઈ જાય કે જેની પાસે તૌરેત તો મોજૂદ છે પણ એનાથી કાંઈ ઇલ્મ હાસિલ કરતા નથી. ઇન્શાલ્લાહ કોશિશ કરીએ કે આ પત્રની ફિલોસોફી બહુ મહત્વની ફિલોસોફી હતી કે આપણે આપણા બચ્ચાઓને કેવી રીતે શિક્ષણ આપવું અને આપણે કેવી રીતે આ નસીહતોથી ફાયદો મેળવવો. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. કોઈને કાંઈ સવાલ હોય તો
ઇન્શાલ્લાહ આવતીકાલથી આગા વિરાણી તમારી સમક્ષ હાજર હશે અને આપણે જે ઘણા બધા દર્સ બાકી છે તો જેટલા થશે આપણે ઇન્શાલ્લાહ મજલિસમાં વાત કરશું પણ કાલે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની વફાત છે તો જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા ઉપર વાત કરશું અને એના પછી આપણે આ પત્ર અને મજલિસના રૂપમાં આગળ વધારશું સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન.